હાલો. હેલો, હા મુકેશભાઈ બોલો. મનસુખભાઈ મુકેશભાઈ પાળિયાદ વાળા. બોલો ને મુકેશભાઈ. શું કરો છો શેઠમાં? આજ યાદ કર્યા મેં કહું થોડો વિડીયો વાયરલ આપણો હતો ને તે મેં કહું આજ લાવો ને ફોન કરું. શેનો વિડીયો? વિડીયો બે માણસ નતો એટલે મારા ઘરના ઈનો મુકેશભાઈ બોલું પાળિયાદ છે. શેનો વિડીયો મને નો યાદ હોય ભાઈ. આમાં એવું બે માણસ સંબંધ બગડ્યો હતો ને તમે નતો સમાધાનની વાત કરી હતી તો વિડીયોમાં મેં તમને વાત કરી હતી. મજૂરી ધંધો હું ખેતીવાડીનો કરું છું. દેવી પૂજક. હા હા એટલે મેં કહું લાવો મનસુખભાઈ ફોન કર્યો. હવે એવું મનસુખભાઈ હવે એક થોડુંક પ્રોબ્લેમ છે. થોડુંક પાળિયાદમાં જમીન બમીન મારે છે. થોડુંક એનો કઈક વિજાપરો કહી દો તો સારું એમ. શેનું કરવાનું? જમીન મારા માવતરની. હા શેની? કારણ કે એ તો કોઈ હક દાવો કઈ દેતા નથી. હા અને એ નવી મમ્મી લાવ્યા છે અને 75 વીઘા વાડી ને એવું બધું છે અને આણંદ 5 વીઘા સિટીમાં પ્લોટ છે. તો થોડુંક આટલી મદદ થઈ જાય તો તમારે સારું. તમારું નામ શું કીધું? મુકેશભાઈ કનુભાઈ. હવે એટલે કોણ તમને ભાગ દેતું નથી? હા ભાગ કોણ દેતું નથી? પપ્પાની આમ નામ રખડાવે છે. જમીન છે, વાડી છે, બધું છે. આપણે જૂનું પોલીસ સ્ટેશન પાસે પાળિયાદ મોટું બોટાદ પાસે. બોલપેન લઈ. થોડીક તમારી મદદ થઈ જાય તો સારું હો. અને બહુ રખડો માણા થઈ જાય છે. એમ? હા જો તમારી મદદ થઈ જાય તો સારું એટલું. એટલે આમાં શું હોય ભાઈ તમને કહું. ના તો આ તમારો વિચાર તો ભલે મેં 2-3 દાન તો ફોન કર્યો મેં કહું નથી ઉપાડતા. આપણે મેં વાત તો કરી મેં કહું મનસુખભાઈ છે. શું તમારું નામ કીધું? મુકેશભાઈ મુકેશભાઈ કનુભાઈ પાળિયાદ. કનુભાઈ. હા અને કેટલા નાનપણથી આમનામ નાનપણથી રઝળવી છે. કોઈ અમારો હક દાવો દેતા નથી. 70-75 વીઘાની વાડી છે. આપડે મકાન ક્યાં બનાવવું મનસુખભાઈ? તો આધાર ગામ આગળનું હવે ક્યાં મારે બનાવવું કયો? હાલો અટક તમારી શું અટક? ભોજૈયા. હા ઓકે. એટલે આટલો સહકાર દો. કાંઈ સપોર્ટ મારા બાપા નથી કરતા મને. દારૂ પીઓ છો? હા દારૂ પીઓ છો તમે? ના રે ના, આ તો વાતું જ કરું છું. અને ખેતીવાડી હાલમાં ધંધો કરી છે. ટોયાપણનો ને એવું બધું ખેતીવાડી ધંધો કરું. હા તો મિત્રો આ તમારું શું છે વિડીયોમાં શું છે બધું જોયેલું છે એટલે થોડુંક મદદ થઈ જાય તો સારું એમ. આ વિડીયો વાયરલ કરવો તમારે? કહી દો તો સારું એટલું. તમારા પપ્પાનું નામ શું છે? કનુભાઈ. તમે કેટલા ભાઈઓ? બેન ભાઈ છે. બેન ભાઈ ને બે નાનપણથી ને અમને માવતર ને શું છે મામા મોવાળમાં મોટા કર્યા છે અને ટીકરના લઈને વી આવ્યા છે. પણ કાંઈ તીડુનો સહકાર કાંઈ આપ્યો નથી મનસુખભાઈ. જમીન તમારા બાપુજીની છે? બાપુજીની છે 75 વીઘા. તમારા બાપુજી પાસે? અત્યારે આપણે પાળિયાદ જમીન છે ને અત્યારે રસ કરમસદ. એમ નહીં, જમીન તમારા બાપુજી નામની છે? હા. તો તમને કેમ આપતા નથી? હવે એ શું છે નવી મમ્મી લાવ્યા. મારી મમ્મી તો ઓફ થઈ ગયા ને આમનો રઝળ પાટો છે. કાંઈ ઘર નહીં બહાર નહીં ગામો ગામ રખડ્યું ને ભાટે ગયું એવું છે. હવે કોણ સહારો દે અમને? તમારા પપ્પાની ઉંમર કેવડી છે? હા તમારા પપ્પાની ઉંમર? મારા પપ્પાનો નંબર તો છે. નંબર નહીં, ઉંમર કેવડી છે?
હવે અત્યારે મારો 70 વર્ષ ઉંમર છે. મારા પપ્પાની તમારા કેટલી? બાપાની હા 50 છે, 50 55. એટલે 50 વર્ષે બીજી બાઈ કરી. હા કરીને પછી શું કરું? મિલકત આટલું તો બધું થાય ને. એના છોકરા છે કઈ? છોકરા તો એક ને વાવડ છે ને, એને લગ્ન બગન કરી દીધા છે ને અમને કઈ સહકાર આપ્યો નથી પરણે તને. એમ નહીં, આ તમારા બાપાએ નવી બાઈ કરી, એને કઈ બાળકો છે? હા હા છે. હા. મારે હારે મોત કર્યું. અમારી જેવાનો તો શેઠ અમે લોકોને મનસુખભાઈ અમારે રખડવાનું થઈ ગયું ને, કારણ કે પરણેતર ને અમને હક દાવો ન મળે તો શું કરું કયો હાલો. અને સરકારમાં ગમેના ખાતામાં ગમેના જાવી ને તો અમારું કોઈ હાલતું નથી. પણ હવે તમે બધે ધાર્મિક માણસો, દેવી દાદા માનતા હો, અમારે બધે એમ સેટ નો થાય ને આ બધું. એમાં તમારે હાલતા કે તમારે દેવી દાદા નું હાલે એટલે અમે અહીંયા પાછા પડીએ ને ભાઈ. પણ હવે આમાં હું છે તમે ઘણાની મદદ કરો છો તો હું તમને ના ન કરું, પણ હવે તમારે શું છે કે તમે બધા મૂળ ભણેલા નહીં એટલે તમારે દેવીના દાદાના એના બધા ઉપરાણા લઈને નીકળો, પછી પાછું ભવાડો થાય તમારી માં નાખો એટલે અહીંયા આપણે ગલાઈ જઈએ ને. તમારી ઉપર ન હોય ને, આ તો અમારી જેવા ગરીબ માણસ મહેનત કરો તો એટલું સારું. કારણ કે ખાતામાં જમીનમાં અમને કઈ મનસુખભાઈ કઈ ખબર પડતી નથી ને આમ ક્યાં રખડવું ગામો ગામ. તમ તાર 10 જણા પક્ષી ની સહી કીશું ને તો અમે સબૂત તમને દઈશું બસ કે આ માણસ કેટલા વર્ષથી અમારા ગામમાં પડ્યા રહ્યા. અમારું ગામ તો છે ને, હવે ઘરની જગ્યા અત્યારે લેવા જઈને તો અત્યારે પૈસા અમારી પાસે વ્યાજ ન હોય કયો હાલો. ભણવાનું તો ક્યાં વાત રહી, આમ ધંધો કરી ખાવ જ્યાં ત્યાં આશરે પડ્યો રહું. અમારી પાસે કાયદાકીય સિવાય કોઈ બીજું કામ છે નહીં. નંબર બીજો કે તમારી જે સમાજના અમુક જે અટણ કહેવાતા આગેવાનો બધા નીકળી પડ્યા છે. હવે દેવી દાદાના નામથી નીકળ્યા છે, એવા બધા લફડા કરી નીકળ્યા છે. એટલે અમારે કોઈને શું છે કે અમે આ બાબતમાં ક્યાંય માનતા ન હોય. અને વાત ઈ છે કે જે ઈ બાબત જે જમીનની છે ઈ રેવન્યુ મેટર છે. આપણ થોડીક જે તમારી થાય એટલી મહેનત મારી માટે કરો. તમે સાંભળો મુકેશભાઈ, પછી ઈ જે રેવન્યુ મેટર છે ને એમાં તમે તમારા નામ દાખલ કરાવો સર મામલતદારમાં, અરજી કરો તો 8/12 ની નકલ મારા પપ્પાની નાખી દઉં તમારા વોટ્સઅપમાં. નાખવાની કોઈ જરૂર નથી. તમે છે ને મામલતદારમાં અરજી કરો. મારે 75 વીઘા જમીન છે. આ પણ 75 વીઘા જમીન છે, 100 વીઘા છે એને ભૂલી જાઓ. તમે જૂની માના કેટલા છોકરા? 2 ભાઈ બોન. ઈ 2 ભાઈઓ? નહીં, એક બેન ને એક હું. હા તો ઈ બેન ને ક્યાં દીધા છે? બેન ને આપણે મોચીદર લીમડી થાય. ઠીક. ઈ બેન ને તમારે મેળ છે? હા બેન ને મેળ છે તો મેં મારી જાતે પણ આવ્યા છે, કારણ કે પપ્પાનો સહકાર નતો એટલે મારે ઉંમર લાયક દીકરી થાય એટલે મારે તો ઘરે બારે તો કરવી પડે ને. તમારે સમાધાન થઈ ગયું તમારા ઘરવાળીનું? હા આવી ગયા. એટલે એમાં શું છે કે મારે રહેવું નતું ને એટલે મેં મારી રીતે છે ને મેં બધા વડીલો એવું કહેતા હતા કે આપણે કે દીકરી નથી લાવી તો મેં કહું તારા માવતરનો સહારો ન હોય તો બધું જાય કે પછી આવી વાત કરી મને. એમ નહીં, તમારા ઘરવાળીનું સમાધાન થઈ ગયું? સમાધાનમાં એવું છે કે હામે છે નથી આવ્યા ને ઈ તો બીજે વહી ગઈ છે ને કેદુ ની. આટણ તો તમારા ઘરવાળી? હા એમની જ વાત કરું છું, બીજે કેદુ ના ગયા નથી. પછી આપણું કાંઈ ઈચ્છે છે ને કોઈ જવાબ આવ્યો ને પછી શું કરું કયો હાલો. તો હવે આ તો માવતર નું એટલું થોડુંક. તમે રહ્યો છો એકલા રહ્યો છો? એકલા. બેન ભાઈ ના દાદા કુટુંબી ને એવો સમાજમાં રેવી છે ને મહેનત મજૂરી કરવી છે. અત્યારે તો ઘઉં બહુ કર્યું છે, 15 વીઘા ને આવી મહેનત કર્યા રાખું છું. અને માવતર અગર નું કોઈ દીકરી જે અમને કઈ દેતા નથી. સહારો તો જોઈ ને, બાપ કોણ ને એવું બધું પૂછે. તો હવે આ ગામ કયું તારું ને એવું બધું પૂછે, પણ હવે કેમ કરવું, હવે એકલા પણ કઈ વસ્તુ થતું નથી. મારે તમને શેનું આ ખાલી જમીનમાં તમારો હક માનું પૂરતું મેટર છે ને? હા એવું કરી દો તો થોડુંક સહારો મળી જાય. તમારા બેન નું નામ શું હતું? ચકુબેન. ચકુ? હા. મમ્મી નામ વિજુબેન. અને મમ્મી ઓફ થઈ ગયા. ચકુબેન કનુભાઈ? હા. ઓકે. આ જમીન અત્યારે તમારા પપ્પા ની વાવે છે કે બીજા વાવે છે? અહીંયા વાડીએ જ છે પણ અમને કઈ રેવા જ નથી દેતા. એટલે તમે એની ભેગા નથી રહેતા? નથી, મને કાઢી મેકે છે. કાંઈ પરણેતરના છોકરાને કાઢી નાખે છે અને જે મોઈન જે બીજા બાયડી છોકરા છે ને એને વાલા લગાડે છે. અમારો અધિકારી શું કયો હાલો. અમને કોઈ આશરો નો દત પછી શું કરું કયો. સરકારમાં જતા જાય તો કોઈ જવાબ દેતું નથી પછી શું કરું.
એમાં પછી સરકારને શું એને કાંઈ લેવા દેવા નથી ને, એને થોડું કીધું છે તમે આમાં હું નાના માણસ છે ને ધમકાવે ને ક્યાંય ઊભા ન રહે ને કાંઈ આની કાર્યવાહી કાંઈ કરવી નહીં એવું બધું વહીવટ કરે એટલે પછી અમારું કોઈ સાંભળે નહીં. શું કરવું કયો હાલો. તમારે ત્યાં મકાન તમારા ઘરના મકાનમાં રહ્યો છો ભાડે? ભાડે રહી જાય ત્યાં પડ્યા રહ્યું છે શેઠ મનસુખભાઈ. મકાન 100 વાર પ્લોટ છે કે નથી? કાંઈ નથી. તો તમને મેં ફોન કર્યો હોય ને કયો હાલો. તો પછી ત્યાં 100 વાર નું પ્લોટ ભરાઈ દો ફોર્મ. પણ હવે આપણી પાસે કાંઈ એવું બધું પોઝિશન માવતર ની નથી પછી બીજું શું હોય કયો હાલો. મજૂરી હાથ મજૂરી ઉપર શું આમ નામ. એમાં શું છે ભાઈ, હવે અમારે કાંઈ સહારો આપ્યો બાપાએ એમને બાપાએ સહારો આપ્યો તો કઈક આપણે થોડીક હિંમત હારી ન હોય. આપણી આ જે સમાજ છે ને ઈ દેવી દાદા વાહ ઊંધી પડી ગઈ છે. અમે સનાતન ધર્મ વાળા છીએ, એમાં જ આપણે નવરા રહ્યો તો કઈક કરો ને. જે ધાર્મિક લાકડામાંથી બહાર નીકળો તો તમે કઈક વિકાસ કરી શકશો, તો તમારામાં કઈક પ્રગતિ આવશે, કઈક વિકાસ થાય. આટલું એક થોડીક છેલ્લી થોડીક આટલી એક વિનંતી કરી દો. બીજું હું અમારા વાળા તો કોઈ સમજતા નથી. અમારા વાળાને કેવું છે 5,000 ગુંદામ નાખ્યું ને તો તૈયાર થાય. અમારી પાસે ખાવાના વ્યાજ નો જમીન નહીં, આશરો નહીં. હવે ક્યાં આપણે કોને ઉભા રાખો બોલો. અમને ખબર છે અમુક જે વિડીયા મૂકે છે ને એ 2-5 હજાર હાટું થઈને આવું કર્યા કરતા હોય, પણ અમે એમાં કઈ ધ્યાન ન દઈએ. અમને ખબર છે દેવી નામે નીકળે 2-5 હજાર રૂપિયા દીધા એના નામે નીકળે અને કાં ખોટા વિવાદ કરે ને એવું બધું કર્યા કરતા. પણ અમારી પાસે કોઈ મતભેદ ન હોય, કેમ કે અમારે કઈ લેવા દેવા જ નથી. તમે સમજ્યા? પણ અમે તો તમને એના માટે સમજાવી. મનસુખભાઈ હું તમને એક વાત કરું કે મારા ઘરના બાબતથી કોઈ મને ઉભા ન રહ્યા, સહારો નો આપ્યો, કોઈ ઉભા નતા રહ્યા. તારે મને કહેતા હતા કે તું મનસુખભાઈ પાસે કેમ ગયો? મનસુખભાઈ પાસે હું ગયો છું, મારા હિસાબે મારી થોડી મજબૂરી હતી એટલે હું ગયો. તમને કઈ તકલીફ હોય તો મને કયો. મને એને મદદ કરી છે. કોઈ અમારા નાચ સમાજમાં આપણે કોણ મને મદદ કરી દે? મદદમાં હું ગમે પૂછવા દઉં તો મને આમાં કોઈ જવાબ દેતા નતા. મારી વાત સાંભળો, ઘાટાને દેવીના નામે વિડિયા વાયરલ કરે છે, દેવી સનાતન ધર્મના નામે વિડિયા કરે છે. એટલે તમારી નાચના 2-4 જણા લખો લુખા ખવરિયા છે. હવે એને ઈ ખબર નથી સમાજ માટે એટલા લડ્યા હોત તો સમાજ અત્યારે તમે હેરાન થાવ છો, તમને ન્યાય મળી જાત ને. દેવીઓ દાદા નામે તમે ટીંગળી પડો છો, પણ એટલા સમાજ જે દુખી છે એની વાંહે એટલી મહેનત કરી હોત તમે જ હેરાન છો. મારી સાંભળો, હવે મેં તમને જે મદદ કરી હતી એ તમારી સમાજનો તમને ન કરી. લાવો તમને કહી દઉં, નો કરી દે. શું કામ કે એની તાકાત નથી. એની તાકાત વિડિયા બનાવવાની હોય, એની તાકાત ખાલી ફાકા ફોલદારી કરવાની હોય. અમે તો કાકા કરીને બતાવી દઈએ. બરાબર છે, ઓકે છે તમારી વાત છે. આ તો હું અમારે દેવી દાદાના નામે અમે ધર્મના પાછળ મરી જાય. ધર્મને મરવાની જરૂર નથી. તમારા જે ભૂખ્યા મરે છે 100 વાર પ્લોટમાં મરો તો તમારો બાપ તમારે રિયા જેવું થઈ જાય. હવે મનસુખભાઈ હવે આટલી એક છેલ્લી વિનંતી આટલી કરી દો મારી માટે. કરું છું. તમારા પપ્પાનો નંબર હોય તો મને દો. તમને ભેગા રાખે તો તમારે રહેવું હોય ને? ભેગા રહેલી છે ને તો આપણે કાંઈ વાંધો નહીં, રહેવાનું મારે કાયદેસર. તમારા પપ્પાને હું ફોન કરું ને તમને રહેવાનું ભેગો રહેવાનું કે તો રહો ને. હા કાયદેસર. મારી પાસે હું એને ઓળખતો નથી તમારા પપ્પાને, તમે કોઈને. વાત ઈ છે કે તમે સાંભળી લો, ખોટા તમે ડિંડક કરતા હોય, તમારા મા બાપ ને ખોટી રીતે દબાવતા હોય ને એવું ડિંડક કરતા નથી ને. ના કા મા બાપ એના માટે છોડતા હોય, તમે દારૂ પીને ભવાડા કરતા હોય, બાંધતા હો તોય ન હાચે. પણ એ તમારે પૂછી લેવાનું કે આમાં શું છે કે નાનપણથી અમને મેકી દીધા. ઈજુ અમને કોઈનો સહારો કે એમનો કોઈ વસ્તુ બન્યું નથી. જો તારે રહેવું હોય ને તો આપણે આશ્રમ છે અહીં વિયો છે. મનસુખભાઈ આપણે શિવાની ગાયત્રી ચોકી છે ને આણંદ જિલ્લામાં, ત્યાં 5 વીઘાનો મારો પ્લોટ છે. અત્યારે પોઝિટિવ નું કાગળ બાગળ બધું મારી પડ્યું છે. તમે કહેતા હોય તો એ હું તમને બતાવું. કાંઈ જરૂર નથી મારી વાત સાંભળ. ઈ તું જે આમાં ઓલા કોને અધિકારી નથી દેતા પછી શું કરવું? આમને રખડાવે છે. તું મારી વાત સાંભળ, ઈ એમાં ક્યાંય તું ડિંડકમાં પડમાં ઈ જે પ્લોટ તારા નામનો હોય. મમ્મી ઓફ થઈ ગયા. એમના નામનો? હા, મમ્મી ઓફ થઈ ગયા. એ 2 માણસ ગમે એમ પેલા નાનપણમાં છે અમે અમને સાંભળે જ નથી, અમને સાંભળતું નતું અને આ વસ્તુ કરી નાખ્યું છે એમને. કાંઈ વાંધો નહીં. અને એ વખતે શું છે કે અમને આશરો કઈ સહારો કઈ દીધો નથી નાનપણ છે. પછી શું કરું કયો હાલો.
કાંઈ હાલો ઈ જે થઈ ગયું હવે જો ભાઈ જે વસ્તુ બની ગઈ ને હવે અત્યારે એવું છે કે અમુક આપણામાં આજે કઈ ધર્મના નામથી આપણે જકડાઈ ગયેલા છીએ, આપણા માતાજીના નામથી જકડાઈ ગયેલા છીએ, આપણે દેવી દાદાના નામથી જકડાઈ ગયેલા છીએ, આપણે ભગવાનથી માતાજીથી તમને જ એક બાંધી દેવામાં આવ્યા છે એટલે આપણે આ દુખી થવાનું કારણ કેટલું છે. હવે ઈ અત્યારે મારે ખબર આ તું જે તારી વેદના છે ઈ તને એમાં કોઈ ધ્યાન નહીં દે. નહીં કોઈ નહીં ધ્યાન દે. દેવીનું કાંઈક ઊભું થાય તો તમારે હમણાં બધા બહાર નીકળશે તરત બહાર નીકળ્યા. એ વાત સાચી છે. દાદાના નામથી ધર્મના નામથી પછી ઘરે હવે એકઈને 100 વાર પ્લોટ નથી એમાં એકે બારો નીકળ્યો કોઈ નો નીકળી. તું તારે રેવા મકાન નથી, હવે તારે રેવા મકાન નથી, હવે દેવી દાદા દે કે તમારે ફોર્મ ભરવું પડે? ફોર્મ ભરવું પડે ને. હવે ઈ દેવી દાદાના નામથી એટલા ભવાડા કરો છો ને એટલા બધા બારી વિડીયો મૂકો છો તો એની કરતા એકાદો વિડીયો ઈ મૂકો કે તમને ન્યાય મળે, એકાદો વિડીયો ઈ મૂકો કે તમને 100 વાર પ્લોટ મળે, એકાદો વિડીયો એવો મૂકો કે તમને ક્યાંક સન્માન મળે. કાંઈ વાંધો, એ વાત હાચી. સરકારને આપણે થોડુંક જણાવ્યું હોય તો આપણને કઈક મજબૂરી હોય તો આપણને ટેકો મળે. એ વાત હાચી, 100%ની વાત છે. તમારે સરકાર તમને 100 વાર પ્લોટ દે એ બધું કરવું પડે, એના ફોર્મ ભરવા પડે, કઈ ઈ દેવી ભરવા ન જાય કે દાદા ભરવા ન જાય. હા એ વાત હાચી. એ તો તારે ભરવું પડે. માતાજી કોઈ નો જાતું હોય એ તો વાત હાચી જ છે ને. માણા ને જાતું હોય ઈ તમારે જે કઈ કાયદાકીય પ્રોસિજર હોય કરવી પડે. કાયદા ઈ તો બરાબર છે. એટલે એમાં બીજું કઈ નહીં. હવે તારા પપ્પાના મને મોબાઈલ નંબર વોટ્સઅપમાં નાખી દે. મારા પપ્પા નહીં હોય, ફઈ નો હોય છે. મારા પપ્પા છે ને બેન નો છે. ઈ ન્યા રહે છે ભેગા? એ બધું એમ જાણકારી આપી દી મારા પપ્પાને. તમારા પપ્પા હારે વાત નહીં થાય? મારા પપ્પાની તો હું તો બૈરાની સામું જોવો, છોકરાની સામું જોયું નથી અત્યારે દીધું. આપણામાં ઈ જ છે, બાયુમાં જ બહુ ધ્યાન દીધું એટલે જ આપણે દુખી છીએ. કારણ કે ત્યાં સિટીમાં ગાડીઓ છે, 2 4 વ્હીલું છે, બધું છે ને પ્લોટ મકાન બધું હાઈફાઈ કરી નાખ્યું. 45 લાખના મકાન બનાવ્યા, બધું એવું કર્યું છે. પણ મને આમ રખડતો માણસ કરી નાખ્યો છે. પણ કાંઈ તમારા નવા મમ્મી છે એને કેટલા બાળકો છે? 2. એ નહીં 2 છે. મારું દીકરું પણ કર્યો કરે તારે આ તકલીફ પડે. તારે તમારે જેવાના આપડે વાત કરવી પડે છે. કાંઈ વાંધો નહીં. મારી સાંભળ, જો તારે રહેવાનું કાંઈ ન હોય અને નો ફાવતું તું તાર જો આપડા આશ્રમ છે, કાંઈ વસ્તુ નથી અત્યારે. તમે કહો ને બહાર હું રહું છું વલભીપુર રહું છું, 10 જણાની સહી તમને આપું કે આ માણસને કાંઈ રેવા છે નહીં તો તમે હાસુ માનો ને. મારી વાત સાંભળ, તારે રહેવું હોય અહીં આશ્રમમાં રહેવું હોય ત્યારે રામોદ આવજે. ત્યાં તારા હાથે રાંધીને ત્યાં બધું કોરો સીધો પીડ્યો હોય છે. તારે જમવું હોય, રાંધવું હોય, હાથે ખાવું હોય તો ખાઈ લેવાનું. હા અહીં આશ્રમ છે, ગાયું ની થાય સેવા કરવાની. બરાબર છે. ત્યાં અનાથ માણસો રહે છે આપણા આશ્રમમાં. થોડીક આટલી મહેનત કરી દો મને, થોડીક મહેનત કરો પછી આગળનું આપણે વિચારશું. ભલે આ તો તને તારે નો રહેવાનું હોય કે માણસો હોય, અમારે કોઈની પ્રત્યે રાગ દ્વેષ ન હોય. અમારે કોઈની પ્રત્યે રાગ દ્વેષ ન હોય. તને ક્યાંય નો ફાવન કોઈ આશરો નો દે તો અહીંયા રામોદ આવજે, તને અમે હાજર છું. કાંઈ વાંધો નહીં. એ તો વાત તમારી 100%ની. એટલો આશરાની વાત કરી એટલે બધું આવી ગયું. પણ અમને આટલી જે મારી વિનંતી છે એટલી તમે આટલું કયો સરકારમાં કે આ વસ્તુ કાયદો વસ્તુ આવું હાલે છે. કેટલા માણસો સડક પર રખડે છે, કેટલા ગરીબ માણસ રખડે છે, માવતર રખડે છે, રખડે છે. તો આનો ઉધાર હું કયો તો ખરા. હું સમજતો નથી. એમાં સરકારી પ્રોબ્લેમ નથી. આ પ્રોબ્લેમ છે ઈ તારા પપ્પાનો છે. તારા પપ્પાએ તમે રજળતા મૂક્યા છે, એને જમીનમાં ભાગ દીધો નથી એટલે એમાં સરકાર તમે નો કે આપણે કઈ બીજી પસાવરે બીજી બાઈ કરી એમાં સરકાર શું કરે? એ કઈ કેલા કરતો નહીં. એ તો તમારી થોડીક તમારી ઉપર હોય ને બધું. તમે તો અમારી કરતા શું છે બધું તમે બુદ્ધિશાળી હોય, તારે તમને ફોનમાં વાત કરતા હોય. એટલે ઈ વાત છે ને એ નથી. ઈ આપણે તારા જે જૂનામાં ગુજરી ગયા તારા મમ્મી અને આની બીજી બાઈ કરી એમાં સરકાર જ કીધું નથી કે તું બાઈ કરતો નહીં એમ. હા નાનપણમાં શું છે બે માણસને કેવું બની નો બની હોય આપણને કઈ ખબર છે નહીં. કાંઈ વાંધો જે હોય તે. અત્યારે તારે જે પ્રોબ્લેમ છે ઈ મારી વાત સાંભળી લે ભાઈ. અત્યારે જે તારે જમીનમાં ભાગ ને તને રેવા ભેગો રાખે એટલી વેટર છે ને. હા એટલું. કાં તો મને છે ને ભેગો ન રાખવું હોય તો મારો જે હકદાવો છે ક્યાંક મને આશરો દે. હું અહીંયા ગમે ના પડ્યો રહું. મને પરણાયો નથી, પરણાયો અત્યારે બીજી મમ્મી લાવ્યા છે એ છોકરાને પરણાયા બધે ઘરે બારે છે એમની ભેગા છે તો અમે ક્યાંથી ઉપર છે પડ્યા. એ તો હું કહેવા માંગુ. ઈ તારા નવા મમ્મી છે એનું નામ શું છે? મીના કરી નામ છે. મીનાબેન. હા મારા પપ્પાનું નામ કનુભાઈ.
હા તારા પપ્પાનું નામ કનુભાઈ, મીનાબેન કનુભાઈ. એક મિનિટ, કનુભાઈ. હવે પછી ઓલા છે મારા દાદા કુટુંબ છે એ કઈ સહારો દેતા નથી. એ બધા એક જ ત્રણ એક માની દીકરીઓ ત્રણેય અમારા ઘરે છે. હવે અમારા અધિકારી છે ને હું કરું, ત્રણેય છોકરા છે તો એની બાજુ તાણે. હવે મારી વાત સાંભળો. પછી આ તમારા જે નવા મમ્મી તારા કર્યા એના છોકરાનું નામ શું છે? હવે એ તો નહીં હોય મને નામ યાદ. કયો અમને ભેગા રાખ્યા નથી, સહકાર નથી આપ્યો, પછી શું કરું કયો? હાલો ઠીક, તો કેમ ખબર હોય? નાનથી ને જુદો છો એમ ને? હાવ નાનપણથી મારા મમ્મી ને મારા પપ્પા ને હું બનાવ બન્યો છે ને એ મને નથી ખબર. તાનના એમે રઝળવી છે. અત્યારે મારી 70-80 વર્ષ ઉંમર થઈ ગઈ. તાનના એમને ભેગા એમને લીધા નથી કાંઈ ને, જ્યાં ત્યાં રખડવી, આશરો ને ઘર ને. હવે આમાં કેમ જિંદગી કાઢવી બોલો? આમાં ક્યાંક સારું ભલું મારા ઘર બાંધવું હોય તો કોઈ હાલચોડી દીકરી કોઈ દે? કાંઈ વાંધો થઈ જાય તો નસીબમાં હોય, બધું થઈ જાય, કાંઈ ઉપાધિ નહીં કરવાની. સારી રીતે દીકરી ઘર બાર ની કોઈ દે કયો? હાલો તમે આખી વાત સમજતા નથી. ઈ તો છે ને ભાઈ, જે આપણી સમાજમાં ક્યાંક સારા માણસો હોય એની ગમે એની ભેગો સહારો લઈ લેવાનો, એટલે ગમે ત્યાં ગોઠવાય. નથી સહારો કેવી રીતે દેતા? અમારી ઉપર અત્યારે શું કળદું કેવું હાલે છે ને તો વિશ્વાસ ન કરે. કાંઈ વાંધો નહીં. હવે આ જે સોશિયલ મીડિયા ની અંદર આ વિડીયો તારા પપ્પાનો હા બોલ ભાઈ, આ વિડીયો વાયરલ કરવા માટે તારા પપ્પાની બધાને જે કઈ આ છે તે વાત કરી. હેલો હેલો હા મનસુખભાઈ, તમારા ફોટો ને એવું મોકલો ને. એ હા મેકલી દો સાહેબ, મેકલી દો. સાઈડ રાખો, મોડું થા. એ હારો હાલો હાલો સાહેબ, હાલો મેકલી દો.